ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 3 શુક્રવાર. અલક કહે છે, હે નિરંજન, શ્રી દત્ત ભગવાને અર્જુનને યોગાભ્યાસ અને સર્વ બ્રહ્મ છે તે તું છે તેવું બ્રહ્મજ્ઞાન આપ્યું, છતાંય ચિત્ત સ્થિર રહેતું નથી. તો ચંચળ ચિત્તને સ્થિર કેમ કરવું? તેના પ્રશ્નથી જ અલખ નિરંજનને અને શ્રી દત્ત મહારાજ અર્જુનને ચિત્તને સ્થિર કેમ કરવું તે સમજાવે છે. શ્રી દત્ત કહે છે, હે અર્જુન, વ્યોમખંડન થવાથી જેમ વાયુનું સ્તંભન થાય છે તેમ યુક્તિથી તરંગ બંધ થાય તો જ ચિત્ત સ્થિર થાય. તેમાં પહેલું પગથિયું વૈરાગ્ય યોગાભ્યાસ. મુક્તિ કારણી માટે વિરતિ થવાથી મતિ સ્થિર થાય છે. તેના માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ અષ્ટાંગ યોગથી આસન સિદ્ધિ થયા પછી 10 યમ સત્ય, અહિંસા, અસ્તેય, દયા, બ્રહ્મચર્ય, નિષ્કપટ રહેવું તે, આર્જવ, ક્ષમા, દ્યુતિ, મિતાહાર, શૌચ. 10 નિયમ તપ, સંતોષ, આસ્તિક્ય, શ્રવણ, દાન, પૂજન, શ્રદ્ધા, રીમ, કુકર્મમાં લજ્જા, વ્રત, જપ આ અષ્ટાંગ યોગ. 10 વ્રત 10 નિયમોના મહાવ્રતો ત્વરિત ઉત્તમ ફળ આપે છે. હે અર્જુન, તું આ ઉપર કહ્યા તે બધાને સમજીને ગુરુમુખ દ્વારા શ્રવણ, મનન, નિધિધ્યાસન અને યોગાભ્યાસથી આત્મ સ્થિર થઈશ. યોગાભ્યાસ માટે આસન 4 જ આસન સાધક માટે શ્રેષ્ઠ કહ્યા છે: સ્વસ્તિકાસન, પદ્માસન, ભદ્રાસન, સિદ્ધાસન. યોગાભ્યાસ માટેનું સ્થાન એકાંત, પવિત્ર વાતાવરણવાળું, જ્યાં કોઈ ઉપદ્રવ સહેજ પણ થાય નહીં તેવા સ્થાને સુંદર મઠ બનાવી નાનું બારણું રાખી અગ્નિજળ પથ્થર પાસે ન રહે તે જોઈને સાત્વિક ભાવે સદ્ગુરુદેવને વંદીને બેસવું. સૌથી નીચે દર્ભાસન, તેના ઉપર પહોળું કારાહરણનું ચામડું, ઉપર આછું મૃદુ વસ્ત્ર પાથરી તેની ઉપર બેસી છાતી મસ્તક કેળ સીધા રાખી દ્રષ્ટિ નાસાગ્રે સ્થિર કરી બધી જ ચિંતા છોડીને દ્રઢ નિશ્ચયથી પ્રાણાયામ કરી શ્રેષ્ઠ સમાધિનું સુખ પ્રાપ્ત કરવું. 9 દ્વારો અભ્યાસથી રોકતા જ પ્રાણ વશ થાય. પ્રાણાયામાદિકના અભ્યાસથી ચંચળ મન સ્થિર થાય છે. કોઈ સગુણ ધ્યાન જપથી પણ ચંચળ મનને સ્થિરતા મળે છે. શ્રી દત્ત મહારાજ અર્જુનને ઈડા, પિંગલા, સુષુમ્ના નાડી દર્શન, કુંડલિની મહાશક્તિ વિશે સમજાવી પૂરક, કુંભક, રેચક દ્વારા પ્રાણાયામની ક્રિયાનું જ્ઞાન આપે છે. સટક્રિયા, બ્રહ્મદાતણ વગર વગેરે આસન, પ્રાણાયામ, જપ, તપ, ધ્યાનથી સબીજ ઉત્તમ પ્રાણાયામ કહ્યો છે. તેના થકી બ્રહ્મરંધ ગતિ થતાં યોગીને સમાધિનો સત્વરે લાભ મળે છે. પ્રત્યેક દિનમાં કેટલા પ્રાણાયામ કરવા, સુષુમ્ના કેવી રીતે સરળ બને છે તે સમજાવ્યા બાદ કુંડલીની ઉર્ધ્વગતિ, સટચક્રો, મૂલાધારાદિ કેવી રીતે ભેદાય અને ગ્રંથિઓ બ્રહ્મગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ, રુદ્ર ગ્રંથિ કેવી તૂટે છે તે સમજાવે છે. આળસ મૂકીને પ્રાણાયામાભ્યાસ કરતા પ્રત્યાહાર સિદ્ધ થતાં કોઈ ત્રાસ રહેતો નથી.
કાચબો જેમ બહારની ઇન્દ્રિયોને અંદર ખેંચે છે, તેમ યોગીઓ સ્વમાં ઇન્દ્રિયોને ખેંચી સ્થિતપ્રજ્ઞ બને છે. નિર્ગુણ સ્વરૂપમાં જો ચિત્ત ન ઠરે તો સગુણ સ્વરૂપમાં ચિત્ત લક્ષે સ્થિર કરી સતત કંટાળ્યા વિના ધ્યાન કરવું જોઈએ. ધારણા સિદ્ધ થતાં સગુણ નિર્ગુણનો ભેદ દૂર થતાં ધ્યાન ધ્યાતા ધ્યેયને પણ ઓળંગીને ચિત્ત સ્થિર કરતા સમાધિ સુખ પ્રાપ્ત થાય છે. જ્યાં ન રહે દેહભાન, બાહ્યાભ્યંતર જ્ઞાન પ્રાપ્ત થતાં ત્રણેય અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી મન પર થાય એ જ ઉન્મની નિંદ્રા સાધી પામે રંગ પ્રસાદી. આમ અર્જુનને શ્રીદત્તે અષ્ટાંગ યોગ સમજાવ્યો. નિર્વિકલ્પ સમાધિ એ વર્ષે ધર્મામૃત, ધર્મમેઘ યોગી કહે થાય મુમુક્ષુ તૃપ્ત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 18 દોહરો 114. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.